પછી હમણાં એનો હવે મારી પાસે તો કોઈના ફોન નંબર હોય નહીં, કોઈના નામ હોય, કારણ કે કેટલાક આ તો મોબાઈલ એકદમ ભરાઈ જાય. ફોન આવ્યો, ઈલા આંટી બહુ આનંદ આવ્યો. હવે આપણે તો ભૂલી ગયા હતા એ કયો બાબતનો. ઘણાય મને કે આપણે નહોતા મળ્યા, એ કે યાદ આવ્યું. હું ઘણા કે મેં તમને ફોન કર્યો ત્યાં તમે પ્રસાદ લેવા બેઠા હતા અને પછી તમે મારી યાદ આવ્યું. એનો ફોન આવ્યો. એ કે મેં કીધું શેની વાત તું કરસ બેટા, હું હમત. એ કે ઓલા ધાયણા પાયણા. મેં તો આ યાદ આવી ગયો, આવી ગયો બરાબર. મેં તો કર્યા? મને કે જરાય નહીં. એ કે મનમાં 1% એમ થતું હતું કે આટલા વર્ષોથી કરીએ, પણ જે વિલાસની અંદર આનંદ આવ્યો, કરખાના કીર્તન, એ કે સામગ્રી રોજ નવી ધરાવીએ, છાપાના વસ્ત્ર. તમે એમ કહો છો ને કે એસો પ્રેમ કહી નહીં દેખ્યો, એમ ઠાકોરજી સાક્ષાત છે એની પ્રતીતિ કરી. હવે કે છે વેણુ મધુરો. ગાયો જ્યારે પ્યારા કૃષ્ણ પ્રભુના મુખથી વેણુનો નાદ સાંભળે છે ત્યારે તેમના કાનની, આ તો આપણે કાલે ગાઈ લીધો, ગોપીજનોને રાસ માટે આહવાન રૂપે વેણુનાદ કર્યો. જો અત્યારે રાસના દિવસો વેણુના કીર્તન, તો એ જ બધું આવ્યું. આ તો આપણું ગોઠવેલું નથી, આપણે ગોઠવવાની જરૂર જ નથી. જીવન હોય, વસ્તુ હોય કે વ્યવહાર હોય કે સત્સંગ હોય, બધું એનું ગોઠવેલું છે. આપણા ગોઠવાયેલામાં વાયરસ આવી જાય, આપણા હિતનું ન હોય તો એના ગોઠવાયેલામાં ક્યારેય વાયરસ આવતો નથી. તે વ્રજ સુંદરીઓના કામ બીજનું હરણ કરનારું મધુર વેણુનાદ કર્યો. વેણુના નાદની અસર એવી કે તે સાંભળતા ગોપીઓ તે જ દશામાં પ્રભુ પાસે દોડી ગઈ. આ કાલ આવી ગયું છે. હવે આગળ સંગીત કલાના જાણકાર ગોપીજનો માતા યશોદાજીને કહે છે, મા યશોદાજી, તમારો લાલો બધાને પ્રિય અને ચતુર છે. તેણે વાંસળી વગાડવાની કળા કોઈની પાસે શીખી નથી. આ તો કલા નિદાન છે, જે બધાને શીખવાડતો હોય એને શીખવાની. પણ અહીંયા કેમ ગોપીઓ કહે છે? કારણ કે ઈશ્વરત્વ છોડીને આવ્યા છે. અહીંયા ભગવાન તરીકે આવ્યા જ નહીં, ગોવાળિયા તરીકે, યશોદાજીને લાલા તરીકે. એટલે 6 ગુણ ભગવાનના: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. યમુનાજીને પધરાવીને આવ્યા. અનંત ગુણ ભૂષિતે શિવ વિરમચી દેવસ. એટલે અહીંયા તો હરિરાયજીને મોટી દાનલીલામાં આવે, ઠાલે ઠૂલે ફિરતો. વેણુના નાદની એવી એ તો આવી ગયો. તેણે વાંસળી વગાડવાની કળા કોઈ પાસે શીખી નથી. અનેક પ્રકારની રાગ રાગીણીઓ તે જાતે જ શોધી છે. હવે તે પાકા લાલ બિન નીચલા અધર ઉપર વાંસળી રાખી સ્વરો વગાડે છે. વેણુનાદના તે સ્વરોથી મોહિત થઈ બ્રહ્મા, શિવ અને ઇન્દ્ર તેમજ દેવતાઓ બધા જ્ઞાનમાં પારંગત હોવા છતાં તેને સમજી શકતા નથી. ગોપીઓને ખબર પડે કે મારું નામ લઈને બોલાવે છે, પણ બ્રહ્મા વિષ્ણુ ન ખબર પડે મહેશને. આ તો ગોપીઓ તરફનો પ્રેમ અને ગોપીઓનો પ્રભુ તરફનો પ્રેમ. તેઓ પણ મોહિત થઈ જાય છે. તેમનું ચિત્ત તેઓ દ્વારા રોકવા છતાં તેમના હાથમાંથી છટકી વેણુનાદમાં તલ્લીન થઈ મસ્તક ઝુટકાવી પોતાનું શાન ભાન ગુમાવી તન્મય થઈ જાય છે. કોણ? દેવતાઓ.
પણ ગોપીઓને તો જેવી બોલાવે, મૂકી મૂકી ઘર કામ સૌ ગોપીઓ, વૃંદાતે વનમાં દોડી દોડી જાય, મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી ને મારે કાને સંભળાય, પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં, પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં, જોઈએ જોઈને કાન કેવા હરખાય, જોઈએ જોઈને કાન કેવા હરખાય, મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી આવી આવીને મારે તો અત્યારે જો કીર્તન વેણુ નાય આવે, મોરલી નાય, રાસ નાય આવે, તો અત્યારે આપણે સત્સંગમાં વેણુ અને રાસની વાતો આવી. દયારામભાઈના ચંદ્રાવલા, એકતા ચંદ્રાવેલો ચાલે છે. એમાં કહે છે પ્રભુ ધનવાન કે ગરીબ કે કાંઈ ઉંમર કે ગુણ કે રૂપ કે, પ્રભુને એનાથી કોઈ મતલબ નથી. પ્રભુને મતલબ છે તમારા પ્રેમથી, તમારા ભાવથી. દુર્યોધનની ભાજી ત્યાંથી વિદુર ઘેર આરોગ્યા. અહીં 56 ભોગ હતા, જવા દે ભાઈ. અને વિદુરજીની ભાજી એવા પ્રેમથી આરોગ્યા. દ્વારકાધીશ બની ગયા હતા, દ્વારકાધીશ. તો એ સુદામાના તાંબોર આમ હાથમાંથી ખેંચીને ખાધા. લે ભાભીએ મારા માટે મોકલાવ્યું ને તું મને દેતો નથી. આપણી દોસ્તી ભૂલી ગયો હે જી બાળપણાની પ્રીત અને કેમ વિસરે રે, આપણ બે સાથે રમ્યા તને સાંભળે રે, આજે નાનપણાની પ્રીત મને કેમ વિસરે. તો ધ્રુવજીનું ચરિત્ર જોયું, સુદામાનું જોયું, હવે કુબજા. જો ધ્રુવજીમાં શું કીધું, ઉંમર 5 વર્ષના હતા. આજે વ્રજમાં નાના આવ્યા હતા, એ બધા નાના છોકરાને લઈને, અને સવારે બધા વહેલા ઉઠીને ગિરાજ બાવની આરતી કરવા જાય. ઇલાવા તિલક તરું, તિલક હું તો તરો. શું કરી આવ્યા? આરતી, ઇલાબા આરતી. પછી મેં શું કર્યું તો આમ કરે, ચરણ સ્પર્શ. પછી બીજું શું હતું, વલ્લભ બિરાજતા હતા, વલ્લભ સામે. જુઓ, વ્રજમાં આવ્યા, આપણે લોકો ભોજન થાળી ગયા ને કામવનમાં, તો ત્યાં થોડી આ રીમાની તબિયત બગડી, ઉલટીઓ થઈને. એટલે મેં કીધું હવે તમે લોકો આગળ જાઓ, હવે અમે આ બધું કરીને આવ્યા તો અમે ઘરે વયા જઈએ. તો એક બેન પૂછવા આવ્યા, મને લાગે ધોળકાના હતા. ઈલાંટી તમે? મેં કીધું હા બેટા આને ઠીક નથી ને, એટલે અમે તો મારા દીકરાને તાવ આવ્યો છે, હું લઈને મેં તો આવી જા. ત્યાં ઓલા એક બીજા ભાઈ આવ્યા, એ કે મને તાવ ચડ્યો છે, ઈલાંટી આવું? મેં તો આવી જાઓ, બધા હાંકડ મુકડ બેસી જાઉં છું. તો ઓલા બેન લાલાને તેડવા ગયા, દીકરાને લઈને આવ્યા હતા. હશે 10-11 વર્ષનો કે 9 વર્ષ. હું બરાબર જોતી હતી. હું પાછળ એ લોકોને કહેતી હતી કે બેટા હાંકડ મુકડ બેસજો, હમણાં અડધો પોણો કલાકમાં આને દવા લઈ આવે. ઓલા છોકરાને કે હા લે. એલા બાઈ હા પાડી. એ કે ક્યાં? એ કે ઘરે તને તાવ. એ કે મને મેટાસીન આપી દે, મારે નથી આવવું. ઈલાબાઈ તો બધું જોયું છે, મારે તો બધું જોવાનું છે. એ કે શ્રીકુંડને વિમલકુંડને બધું દર્શન કર્યા, લપસણી શિલાના. હવે કે તમે ચરણ પાડી, મારે નથી, મારે જાઓ. અરે બેટા તને બીજી વાર ના, મારે નથી આવું, મને મેટાસીન આપી દે.
હું બધું જોતી હતી, મને બહુ આનંદ આવતો હતો. એટલે મેં કીધું અમારી પાસે બધી ગોળી છે, કારણ કે અમારી તબિયત આવે એટલે મેં કીધું હું મેટાસીન. એ કે ના, મેટાસીન તો મારી પાસે છે, ઓલાને દીધી. મેં કીધું બેટા, એ કે ઇલાબા કાંઈ નહીં થાય, મારે ચરણ પાડીને બધું જોવાનું, મારે જવું છે. હવે રાત્રે એ લોકો 8 વાગે આવ્યા ને એટલે મેં બોલાવ્યો. મેં કીધું તાવ? એ કે કોને તાવ? મેં તને દીધી. મને તો સરસ છે, રમતો ને ખેલતો ને. આને કહેવાય ઉમ્ર ભક્તિમાં બાધા કરતી નથી. તો ધ્રુવનું જોયું, સુદામા ગરીબ છે કે તવંગર છે, ભક્તિમાં નડતું નથી. હવે આવ્યું કુબજા. કુબજા રૂપાળી હતી ના, કુબજા તો કંસ માટે ચંદન લઈ જતી હતી. પ્રભુએ કીધું આવો સુંદરી. કુબજા પાછળ જોવા માંડી કે કોણ આ સુંદરી કે, પણ પ્રભુ કહે એટલે સુંદર થઈ જ જાવું. આજે અમે નોકરી કરતા હતા તો કેવા હતા, રૂઆબ, જીભથી નો માને 2 લગાવી દેતા હતા. બધાય કે બાપા એમનું નામ. અને સાચી બાબતમાં હવે અત્યારે આ દીનતા ક્યાંથી આવી? જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સુની, તો આપણે આવા ના હોત. હવે કુબજા, કુબજાએ ભગવાનને ચંદન સમર્પ્યું હતું. તેના બદલામાં તેનું વાંકું અંગ સુંદર બનાવ્યું, સ્વરૂપવાન બનાવ્યું. અને પ્રભુએ જે કીધું હતું કે આવો સુંદરી, તો સુંદરી બનાવ્યા ને. વિશ્વાસ રાખીએ તો આપણો મેળ પડી જાય. કુબજાની ઈચ્છા પૂર્ણ કરવા તેને ઘરે પણ પધાર્યા. ઉગ્રસેન, ઉગ્રસેનમાં પુરુષાર્થન નહોતું. પ્રભુએ સહાય કરી કંસને મારી ભયમુક્ત કર્યા. દરેક જગ્યાએ ધારત તો કૃષ્ણ રાજા બની શકે. ન મથુરામાં બન્યા કે ન દ્વારકામાં બન્યા. રામજીએ રાવણને હરાવીને એનો ઉદ્ધાર કરીને ધારત તો લંકાપતિ બનત. રાજ આપ્યો વિભીષણને. પ્રભુએ ક્યાંય આ સત્તા લીધી? આખી દુનિયાની સત્તા જેના હાથમાં છે એના શું પડી હોય. હવે આવ્યું ઉગ્રસેન. ઉગ્રસેનમાં પુરુષાર્થ નહોતું. પ્રભુએ સહાય કરી કંસને મારી ભયમુક્ત કર્યા, રાજ સિંહાસન પર બેસાડ્યા. કારણ કે તે ભગવત ભક્ત હતા, એને હરિનામનો આધાર હતો. જેને હરિનામનો આધાર હોય ને એને બીજાને પગ ન પકડવા પડે. આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને, ઘણાય જીવનમાં એવા પ્રોબ્લેમ આવે ત્યારે એમ થાય કોઈક ઓળખાણ હોત તો સારું હતું. ઠાકોરજી કે બેન તારા બધા ઓળખાણવાળાને મેં જ બનાવ્યા છે. અને એવી લીલા કરે ને આમ 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 આપણને એમ થાય મારા વાલા. અને બધાને યાર આવું બને છે. ગજેન્દ્ર, પશુ યોનિમાં જેનો જન્મ થયો તે વિદ્યા ક્યાં ભણવા ગયો તો? ગજેન્દ્ર ગયો તો હાથી. સંકટ સમયે હરિનામ માત્રથી તેનો ઉદ્ધાર કર્યો. 1000 વર્ષ યુદ્ધ કર્યું, સમજી ગયો કે હવે મેળ નહીં પડે, આ મગર કાંઈ મારો પગ છોડશે નહીં. અને હગાવાલા તો વયા ગયા. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મન. કાકા મામા કહેવાના હોય તો લેવાના. ઓલું કમળ હતું, ગજેન્દ્ર તો ક્યાં ભણ્યો હતો? એની પાસે ક્યાં સંપત્તિ હતી? એ તો અહીંયા જો એવું કહેવાય કે જે પૃથ્વી ઉપર ચાલતા હોય ને સ્થળ, એની શક્તિ 1000 ગણી હોય ને, પણ એ જળમાં જાય ને તો 1 ગણી થઈ જાય. અને મગર જળમાં રહેતો હોય તો એની શક્તિ 1000 ગણી જળમાં રહે, બહાર આવે તો 1 ગણી થઈ જાય.
આજે જ મેં સાંભળ્યું કે તમારાથી આમ પાપ થઈ જાય ને તો 1 ગણું જ ગણાય, પણ તમે તીર્થ સ્થાનમાં પાપ કરો ને એ 1000 ગણું થાય. એવી રીતે પુણ્ય તમે અહીંયા કરો તો 1 ગણું, પણ તીર્થસ્થાનમાં કરો તો 1000 ગણું. પારધી પશુને મારી જીવન ગુજારવાવાળા પારધીમાં શુભ આચરણ ક્યાંથી આવે? કોઈ એક તોડું એક જગા પર રાત વાસવ રહ્યું. ત્યાં પારધી આવ્યો. યાત્રાળુ રાતે સૌ ભજન કીર્તન ગાવા લાગ્યા. તેમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના કીર્તનો ગવાતા હતા.